શનિવારે પિતૃપક્ષની એકાદશી। આ દિવસે વિષ્ણુ પૂજા અને શ્રાદ્ધ કરવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે। સાંભળો વ્રત કથા અને મહત્વ। 28 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી તિથિ છે, જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે। શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ તિથિએ તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે। ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે। આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે। કોઈ પૂર્વજ જાણે અજાણે કરેલા પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને તેમને મુક્તિ મળી શકે છે। આ એકાદશીએ આંબળા, તુલસી, અશોક, ચંદન અથવા પીપળાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે। ઇન્દિરા એકાદશી વ્રત કથા। ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું, જેમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે। આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે। હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છે તે ધ્યાનથી સાંભળો। તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી। ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા। રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા। તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી। ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી થતા હતા। એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા। ઇન્દ્રસેને તેમને પ્રણામ કાર્ય અને આવવાનું કારણ પૂછ્યું। ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે। નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા। દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા। ઇન્દ્રસેન કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે, તેમની ગતિ થાય। ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર જાપ કે કથા શ્રવણ કરો। એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે। એ દિવસે યથાશક્તિ દાન પણ કરો। આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા। તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું। એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા। જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો। ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ। શ્રાદ્ધ પક્ષમાં આવતી આ 11 ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે। આપના પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ 11 કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે। તેથી તેમને શાંતિ મળે છે। તેથી પરિવારને આશીર્વાદ મળે છે। સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે। આ એકાદશીનું વ્રત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ 11 દાન આપવાનો વિશેષ મહિમા છે। મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે। આ રીતે કરો એકાદશીનું વ્રત। આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરવું। આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું। તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું। આ દિવસે ફળાહાર કરવો, અન્ન લેવું નહીં। દિવસભર પ્રભુ સ્મરણ કરવું। પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી। તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું। યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા। જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું। શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાતે 12 સુધી જાગરણ કરવું। જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે। વૈકુંઠમાં વાસ થાય છે। જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ,
માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.